નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. એસએમસીએ હથિયાર પકડવા માટે દરોડો પાડ્યો હતો. મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાના કપાયા ગામ પાસે અદાણી બાયપાસ રોડ પર કાર્યવાહી કરીને એસએમસીએ 2 શખ્સને 2 પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા. જાણવા મળતી વિગતો મુજબ એસએમસીના પીઆઈ એસએમ જાડેજાના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરાઈ હતી. બાતમીના આધારે મુન્દ્રાના ઉમિયાનગર પાસે આવેલ સદગુરુ સ્માર્ટ વિલામાં રહેતા રમેશભાઈ રામભાઈ ગઢવી અને મુન્દ્રામાં પોર્ટ કોલોની પાસે બોયઝ હોસ્ટેલમાં રહેતા કિશનભાઈ હરજીભાઈ સલાણીને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી 9mm ની 2 પિસ્તોલ કિંમત રૂપિયા 2 લાખ ઉપરાંત 2 મેગેઝીન, 14 કારતૂસ તેમજ 3 મોબાઈલ મળી કુલ 3,07,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલ રાજસ્થાનના બાડમેરના ધનરાજરામ હનુમાનરામ ચૌધરી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપવામાં આવી છે. રાજસ્થાનનો શખ્સ ફરાર છે. એસએમસીએ મુન્દ્રા પોલીસમાં હથિયાર ધારાનો ગુનો દાખલ કરાવ્યો હતો. બંને શખ્સોએ કયા ઈરાદે પિસ્તોલ મેળવી હતી, કોઈ ગુનાને અંજામ આપવાના હતા કે શોખ ખાતર લીધી હતી, તે સહિતની દિશામાં એસએમસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પશ્ચિમ કચ્છમાં એસએમસીની ઘણી રેડો પડી છે. હાલમાં જોવા જઈએ તો હથિયાર પકડવા માટે ગાંધીનગરથી પોલીસને આવવું પડ્યું છે. સ્થાનિક મુન્દ્રા પોલીસ અને એસઓજીનો સ્ટાફ ક્યાંક ને ક્યાંક હથિયારબંધીના કેસો શોધવામાં અંધારામાં રહી ગયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર નજીક ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા મુન્દ્રાના આશાસ્પદ યુવાનનું મોત થયું હતું, જેને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવમાં અન્ય 2 વ્યક્તિઓ પણ ઘવાયા હતા, જેઓને સારવાર માટે ખસેડાયા છે. મળતી માહિતી પ્રમાણે ભુજ પર આટી પાસે ગેલડા સર્કલ પાસે આ બનાવ બન્યો હતો. સ્કોર્પિયો માંડવીથી મુન્દ્રા તરફ આવી રહી હતી અને ત્યારે આટી પર ટ્રક સાથે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કોર્પિયો કારમાં ઉપરનો છજ્જો ઉડી ગયો હતો. વાહનનો બુકડો બોલી ગયો હતો. તાત્કાલિક લોકો ભેગા થઈ ગયા અને તેમાં સવાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અકસ્માત ગંભીર હોવાના કારણે આ બનાવમાં મુન્દ્રામાં રહેતા હરેશભાઈ હિરજીભાઈ સિજુ નામના યુવાનનું મોત થયું હતું. તેઓ મુન્દ્રામાં નિર્મલ ગેસ સર્વિસની એજન્સી સાથે સંકળાયેલા હતા. આશાસ્પદ યુવાનના મોતથી ગમગીની ફેલાઈ હતી. અન્ય 2 લોકોને પણ ઈજાઓ થતા તેઓને વધુ સારવાર માટે ગાંધીધામ લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સુનિલ માંજુ અને સુરેશ કુમાર પ્રતાપરામને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા. બનાવ સ્થળે પોલીસ મોડેથી પહોંચી હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. ભુજ તાલુકાના રાયધણપર ગામના ચોક પાસે યુવાનો બેઠા હતા, ત્યારે નાના વરનોરા ગામના કેટલાક શખ્સો બાઇક લઈને નીકળ્યા અને સામે જોવા અને સ્પીડમાં બાઇક ચલાવવા મુદ્દે બબાલ થઈ હતી અને મામલો વણસ્યો હતો, જેમાં નાના વરનોરા ગામના ટોળાએ રાયધણપર ગામમાં લાઇટો બંધ કરી પથ્થરમારો કરવા સાથે ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં શુક્રવારે રાત્રે માધાપર પોલીસ પહોંચી ત્યારે પથ્થરમારામાં 2 પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી. પોલીસ પર હુમલા અને ગામ લોકો પર હુમલાના બનાવમાં 2 અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય ફરિયાદમાં 4 સગીર સહિત 20 શખ્સોની અટક કરવામાં આવી છે, જ્યારે બાકીના 10 જેટલા શખ્સો હજુ પણ ફરાર છે. જ્યારે પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ પણ ફરાર હોવાનું જાણવા મળે છે. બંને ગામોમાં ત્યારથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વાહન ચેકિંગ સહિતની કામગીરી થઈ રહી છે. બંને ગામોમાં પશ્ચિમ કચ્છ પોલીસના 100 જેટલા અધિકારી કર્મચારી બંદોબસ્તમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા પીજીવીસીએલને સાથે રાખીને નાના વરનોરા ગામમાં 14 ગેરકાયદે વીજ કનેક્શન કપાવાયા હતા, જ્યારે ગામતળના 8 અને સીમતળના 2 દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. ત્યાં પણ બુલડોઝર ફરે તો નવાઈ નહીં. હાલ પોલીસે 21 આરોપીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટથી ભુજ તરફ આવતી એસટીની વોલ્વો બસને આજે બપોરે ભુજોડી પાસે અકસ્માત નડ્યો હતો. બસ આવતી હતી અને સામેથી બલકરના ચાલકે ગાડી ભટકાવતા વોલ્વોની કેબિનમાં નુકસાન થયું હતું. બંને વાહનના ચાલકોને ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર પ્રવાસીઓ નીચે ઉતરી આવ્યા હતા. રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ભુજ એસટી વિભાગના કર્મચારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. માધાપર હાઈવે પર આવેલ નળ સર્કલ પાસે આજે સવારે એકાએક આગ લાગતા સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. હાઈવે પર આવેલી મારુતિ ઓટો ઇલેક્ટ્રિક નામની દુકાનમાં આગ લાગી હતી. ભુજ ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને માધાપર હાઈવે પર આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં ફાયર બ્રિગેડની ટીમે જહેમત ઉઠાવી હતી. ફાયર ટીમના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા. આગને કારણે દુકાનમાં રહેલા સામાનને નુકસાન થયું હતું.
પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વરણુ ગામ નજીક મેડક બેટ વિસ્તારમાં રણમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગોઠવાયેલી વોચ દરમિયાન એક સ્કોર્પિયો કારનો પીછો કરી પોલીસે બીખા વેલાભાઈ કોલી અને નરેશ તમાસીભાઈ કોલીને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન કારમાંથી 224 બોટલ વિદેશી દારૂ, 2 મોબાઈલ ફોન અને સ્કોર્પિયો કાર સહિત કુલ 6,26,416નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે આ કેસમાં જાલો પટેલ ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ, પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. નખત્રાણામાં આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે, તેમજ કેટલાક કિસ્સામાં પૂરઝડપે વાહન ચલાવતા હોવાથી અકસ્માતો થાય છે, ત્યારે પોલીસે કાર્યવાહી કરી હતી. શહેરમાં અલગ અલગ સ્થળોએ પોલીસ ગોઠવાઈ હતી. એક જ દિવસમાં 21 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા, તેમજ લાયસન્સ, આરસી બુક, પીયુસી વીમો તેમજ ઓવરસ્પીડ, બ્લેક ફિલ્મ, ઓવરલોડ સહિતના વાહન ચાલકો સામે દંડનીય પગલાં ભરવામાં આવ્યા હતા. આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. નખત્રાણા પીઆઈના માર્ગદર્શનમાં ટ્રાફિક ઇન્ચાર્જ સહિતના જોડાયા હતા. ભુજ નજીક આવેલા પાલારા ખાતે માનવ જ્યોત સંસ્થા દ્વારા સંચાલિત ML ભક્તા વડીલોનો વિસામોના બીજા ભાગનો ઉદ્ઘાટન સમારોહ રવિવારે સંપન્ન થયો હતો. એકલા અટુલા અને નિરાધાર વૃદ્ધો માટે આશ્રય સ્થાન સમાન આ સંકુલના મુખ્યદાતા ML ભક્તા પરિવાર મુંબઈના સહયોગથી તૈયાર થયેલા આ નવા વિભાગને સંતો અને મહંતોના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અનેક ધર્મગુરુઓ અને સંતોની ઉપસ્થિતિ રહી હતી. મહામંડલેશ્વર મુળજી રાજા કાપડી, શાંતિદાસજી મહારાજ, મહંત જગદીશ દાદા, મહંત દયારામ દાદા, દ્રંગ જાગેના પૂજ્ય ભરત દાદા, મહંત કલ્યાણદાસજી બાપુ સહિતના અનેક આદરણીય સંતોએ વૃદ્ધાશ્રમના પુનિત કાર્યને આશીર્વાદ પાઠવ્યા હતા. માનવજ્યોત સંસ્થા દ્વારા કચ્છમાં માનવ સેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ જેવી 49 જેટલી સેવાકીય પ્રવૃત્તિઓ નિરંતર ચલાવવામાં આવે છે, જેમાં વડીલોનો વિસામો એક મહત્વપૂર્ણ કડી છે. આ આશ્રમનો પ્રથમ ભાગ 2 મે 2026ના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે અત્યાર સુધીમાં 12 જેટલા નિરાધાર વૃદ્ધો માટે આધારસ્તંભ બની ચૂક્યો છે. હવે બીજા ભાગના નિર્માણથી વધુ જરૂરિયાતમંદ વડીલોને રહેવાની વ્યવસ્થા મળી રહેશે. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પાછળ પાલારા ખાતે નિર્મિત આ સેવાધામ માનવતાની સેવા માટેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ પ્રસંગે માનવજ્યોત પરિવાર અને ભક્તા પરિવાર દ્વારા ઉપસ્થિત રહેલા તમામ સંતો અને શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે માનવજ્યોત સંચાલિત વડીલોના વિસામો ભાગ 2 ખુલ્લું મૂકવામાં આવ્યું. તેમાં જે અમારા મુખ્ય દાતા જે છે એ પધાર્યા નથી, પણ એના અમને શુભેચ્છા મળેલી છે. અને આજે માનવજ્યોત સંસ્થા જે 49 પ્રવૃત્તિ કરી રહી છે એમાં એક વધારાની પ્રવૃત્તિનો ઉમેરો થાય છે. અને તમે જાણો જ છો કે વડીલોનો વિસામો અને વડીલોને આપણે સાચવણી કરવી એટલે જેમ છોડને આપણે ઉછેરવો હોય ને એનાથી, કે નાના બાળકને ઉછેરવો ને એનાથી અઘરું કામ છે. કારણ કે એને લાગણીની ભૂખ હોય છે, એને તમે પૂછો કેમ છો, આમ છે તેમ છે, એની ખબર અંતર લ્યો, એની વધુ ભૂખ હોય છે. પછી દરેકની અલગ અલગ ચોઈસ હોય છે, એટલે એ બધી સંભાળ રાખવાની જવાબદારી માનવજ્યોત સંસ્થાની થઈ ગઈ છે આજથી. એટલે આ એક ભગીરથ કાર્ય છે જે ભગવાનની કૃપાથી આ પાર પડે એવી વિનંતી કરી છે. અને દાતાઓનો સહયોગ મળતો રહેશે અને મળતો રહેશે એવી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને આજની દિવસે હું પ્રાર્થના કરું છું. અને કાર્યક્રમ સરસ ગયો અને આવો નવા કાર્યક્રમ ભગવાનની કૃપાથી થતા રહે એવી શુભેચ્છા. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. એના એક ભાગરૂપે પાલારા કચ્છ મધ્યે રામેશ્વર મહાદેવ મંદિરની પાછળ આજે ML ભક્તા વડીલો વિસામો ભાગ 2 ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમારા વંદનીય દાતાશ્રી ML ભક્તા સાહેબ, આજે આશીષભાઈ ભક્તા, આ પરિવાર મુંબઈમાં રહે છે છતાં પણ કચ્છની ચિંતા સેવે અને કચ્છમાં જ્યારે જ્યારે દાનની જરૂર પડે ત્યારે મહત્વ રકમથી દાન આપે એવા અમારા દાતાશ્રીના સહયોગથી આજે વડીલો માટે વધારે 20 રૂમો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. પહેલા અમે લોકોએ 7 રૂમ ખુલ્લા મૂક્યા, આજે 20 રૂમ ખુલ્લા મૂક્યા છે. એમાં ભોજન ખંડ, કિચન, લાઇબ્રેરી, મેડિકલ રૂમ, સંત કુટીર, ઉપાશ્રય એવી અનેકવિધ સુવિધાઓ રાખવામાં આવી છે કે અહીં જે વડીલો આવે એને લાઇબ્રેરી પર મળે વાંચવા માટે દરેક રીતે રૂમોની અંદર પણ સગવડ કરવામાં આવી છે. ગરમ પાણી, ઠંડુ પાણી, જમવાની વ્યવસ્થા દરેક રીતે. હજુ પણ અમે લોકો ગાર્ડન બનાવી રહ્યા છીએ આ વડીલો માટે. અનેકવિધ સુવિધાઓ સાથેનો આ આશ્રમ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. લોકોનો સહયોગ મળ્યો છે, દાતાઓનો સહયોગ મળ્યો છે. આવો સહયોગ મળતો રહેશે તો અમે આ વૃદ્ધોની, વડીલોની વધારેમાં વધારે સારી સેવા કરી શકશું. કારણ કે આપ જાણો છો
આ વડીલોને એક બાળકની જેમ ઉછેરવાના છે. એમને જે પણ જરૂર પડે એ એમને મળી રહે એવી સુવિધા સાથે આ આશ્રમ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને અત્યારે 12 જેટલા વૃદ્ધ વડીલો અમારા મહેમાન બન્યા છે, અમારી આંગણે આવી ચૂક્યા છે. એ પણ આજથી અમારા માટે કાયમી બની ચૂક્યા છે કે જે રસ્તા ઉપર પડ્યા હતા, જેમની પાસે આશ્રય સ્થાન નહોતું, પણ અમારા મુંબઈથી આશીષભાઈ ભક્ત આવેલા, એમણે કીધું ઉદઘાટન ગમે ત્યારે થાય પણ અત્યારે એ લોકોને આશ્રમની અંદર સ્થાન આપી દો. અને અમે લોકોએ એમને છેલ્લા 2 મહિનાથી આશ્રય સ્થાન આપ્યું. સારી રીતે પોતાની જિંદગી આગળ ધપાવી રહ્યા છે. જિંદગીના છેલ્લા દિવસો આનંદથી વિતાવી રહ્યા છે. રાત્રે પણ 9 વાગે ભજન કીર્તન કરે. વિચાર કરો કેટલું ભગવાનનું નામ લેવાય. 1.5 કલાક સુધી બધાએ સાથે મળીને ભગવાનનું નામ લે, ભગવાનના ભજન ગાય, ભજન કીર્તન કરે. આવી રીતે આ આશ્રમ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સંતશ્રીઓ, મહંતશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તથા ભુજના અને આજુબાજુના ગામડાઓના જે દાતાશ્રીઓ છે, ભાવિકો છે, બધાએ અમારા દાતાશ્રીઓ છે એ પણ અહીં પધારી આજના કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા છે. આ આશ્રમ હવે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે અમારી પણ જવાબદારી વધી છે. આ આશ્રમ સારી રીતે ચાલે, આ વૃદ્ધોને દરેક સુવિધાઓ પ્રાપ્ત થાય એ દિશામાં અમે કામ કરશું.